અમેરિકા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે ભારત અને રશિયાના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રશિયા મુલાકાત બાદ હવે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પણ રશિયાની મુલાકાત લેશે. રશિયન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડોક્ટર જયશંકર અને રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ વચ્ચે 21 ઓગસ્ટે મોસ્કોમાં મુલાકાત થશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. ખાસ વાત એ છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે, જેથી આ બેઠકમાં તેમની મુલાકાતની તૈયારીઓ અંગે વાતચીત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર 50% ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાના આ વલણ અને પાકિસ્તાન સાથેની વધતી નિકટતા બાદ ભારત પણ તેના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. અજીત ડોભાલની મુલાકાતમાં પણ બંને દેશો વચ્ચે લશ્કરી અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મુકાયો હતો. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.